સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય અચેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગરેન્દ્ર પ્રસાદજીના રૂડા આશીર્વાદથી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો 36મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સવારના મંગળા આરતીના દર્શન રાખવામાં આવ્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક દૂધ પંચામૃત મધ વગેરે દ્વારા કરવામાં આવેલ તથા બાદમાં ધૂન ભજન કીર્તન રાખવામાં આવ્યા હતા કે જે બાદ બપોર 12 વાગ્યે અન્નકૂટ દર્શન જેમાં ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાઆરતી મહિલા મંદિર તેમજ મુખ્ય મંદિરમાં રાખવામાં આવેલ કે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ અન્ય ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। પૂજારી ચંદુભાઈ ગોટેજા તથા પ્રમુખ શાંતિભાઈ પોપટના જણાવ્યા મુજબ દર વર્ષે ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે હવે પછીનો 37મો પાટોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે હોવાનું જણાવ્યું હતું। વધુમાં આગામી 17 માર્ચે લુહાણા મહાજન વાડીમાં રાખેલ શાકોત્સવમાં બધા હરિભક્તોને પધારવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આજે ઘનશ્યામ મહારાજનો ગુજરાતના 137મો પાટોત્સવ અતિ ધામથી ઉજવાયો છે। અભિષે આરતી બધા ખૂબ ઘણા ભક્તોએ એનો લાભ લીધો છે અને મહારાજ પાસે આજે માગવાનું હોય કારણ કે મહારાજ આજે આપણને દાન દેવા આવ્યા છે, એનો જન્મદિવસ બધે એટલે પાછી આપે ને એટલે ખૂબ હરિભક્તોએ લાભ લીધો। મહારાજમાં માગે હે મહારાજ અમને સર્વને સુખી આપજો અને સત્સંગમાં ફિટ જાય અને ધર્મનું સ્થાન સપાય એવી તમારા સ્વરમાં અમારા સાથે હરિભક્તોની પ્રાર્થના એટલું કહી અને અમારે ખૂબ ખૂબ સહકાર છે। એ મહિલા મંડળ પણ અતિશય અતિશય બાદ મહેનત કરી અને ખૂબ એની મહેનત છે। ભગવાન સૌને સુખ્યા કરે કે ભગવાન સૌના પ્રાર્થના સત્સંગમાં છે કરતું હોય અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।